સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં બેંક નજીકથી 15 લાખ રૂપિયાની લૂંટનો કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે। એલસીબીએ આ કેસમાં 2 આરોપીને હિંમતનગર નજીકથી પકડી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। લૂંટ બાદ આરોપીઓ ગાંધીનગર અને અમદાવાદમાં છુપાયા હતા, પરંતુ હિંમતનગર પહોંચતા જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા। લૂંટનો માસ્ટર માઇન્ડ વિવેક શાહ હોવાની વિગતો છે, જે અગાઉ ભરૂચમાં થયેલી એક લૂંટ કેસમાં પણ સંડોવાયેલો હતો। પોલીસે આરોપીઓને પકડીને લૂંટેલી રકમનો મોટો ભાગ પાછો મેળવ્યો છે। જે કિરણ અને રાહુલ એ બંને બાઇક લઈને જતા હતા, એ દરમિયાન જ અમારા એલસીબીના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા। આમના પાસેથી અમે 11,86,850 રૂપિયા રિકવર કરેલ છે। એના સિવાય 2 મોબાઈલ ફોન, પછી સ્કૂલ બેગ અને એક મોટરસાયકલ, એમ કુલ મળીને 12,51,900નો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે।